છોટાઉદેપુરમાં આપમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આપના છોટાઉદેપુર તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ પક્ષના જ નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય રાજેશ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી। તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ આરોપ લગાવ્યો છે કે તેઓ જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તેમની કારને આગળ અને પાછળ તેમ બંને ગાડીઓએ વચ્ચે જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો। આ મામલે રાજેશ રાઠવા સહિત અન્ય 12 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હુમલા પાછળ રાજકીય અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। રાજેશ રાઠવાના પોતાના પસંદગીના તાલુકા પંચાયત સભ્યને પક્ષ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ટિકિટ કે પસંદગી ન મળતા તેમણે નારાજ થઈ આ હુમલાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો। હુમલા પાછળ રાજકીય અદાવત જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। રાજેશ રાઠવાના પોતાના પસંદગીના તાલુકા પંચાયત સભ્યને પક્ષ તરફથી તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ટિકિટ કે પસંદગી ન મળતા તેમણે નારાજ થઈ આ હુમલાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો।